આપણે ત્યાં ગાઈએ કીર્તનની અંદર, ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ, ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. અરે એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. કયું વ્રજ, કઈ એકાદશી? કેતાય આપને તો આંકડો બોલતાય શરમ આવે. દર 5 વ્યક્તિએ એક વ્યક્તિને આપણા ભારતમાં કેન્સર છે. દર 5 વ્યક્તિએ એક વ્યક્તિને કેન્સર થાય છે અને દર 10 વ્યક્તિએ એક વ્યક્તિ કેન્સરમાં વયા જાય છે. આ મારો નહીં, આ ગૂગલમાં પૂછજો, આંકડો છે. મનુષ્ય દેહ મળ્યો છે. આ એકાદશીનું વ્રત એ કોઈ ધર્મને લઈને ભગવાને કે ઋષિઓએ આપને આપ્યું નથી. તમને એમ લાગે કે એકાદશીનું વ્રત કરીએ તો આપણે ભગવાનના, એ તો ચીજ પ્રિય રહેવાના જ છીએ, પણ એકાદશીનું વ્રત એ ધર્મ કરતા આપણા માટે છે. અને મને બિલકુલ ખબર, અત્યારના નવા યુવાનિયાઓને જ્યાં લગી સાયન્સની વાત નહીં કરો ને ત્યાં લગી ધર્મનો સ્વીકાર નહીં કરે. અરે કોઈ ધર્મના અન્ય ગ્રંથોમાં, મારે કોઈ વિવાદની વાત જ નથી કરવી, કોઈ બીજા ધર્મની વાત કરીએ. હિન્દુ સિવાયના ઘણા ધર્મો હોઈ શકે મારા વાલા. એમના કોઈ ગુરુ એમ કે એના ગ્રંથોમાં કદાચ એવું લખી નાખે કે કોઈ જીવને મારી નાખો, ગળાથી કાપી નાખો, તો એનો એ વાતનો સ્વીકાર એ લોકો એમને એમ કરી લે. અને આપણે આપણા ગુરુઓ એમ કે દીવાબત્તી કરો તો આપણે એના પ્રમાણો જોઈ છીએ. આપણી નબળાઈ કેવી છે! આપણે તો એમ કે ખાલી કે દીવાબત્તી કરો તો આપણે એના પ્રમાણ જોઈ છીએ. શું કામ દીવો કરવાનો? આપણા છોકરાઓ પ્રમાણ માંગે. હું આ તો એમ કે એ લોકોને ધર્મની એટલું જૂનું આપી દે એ કે અહીંયા બોમ્બ બાંધ અને બધાય વચ્ચે વયો જા, બોમ્બ ફોડ દે, તુંય મરી જાય. તો એના ગુરુને પૂછતાય પણ નથી મારે આવું કેમ કરવાનું, આ મારો દેહ કેમ તો આવું થવાનું, એ પૂછતાય નથી. અને આપણે મરવાની ને મારવાની વાત તો છોડી દો, આપણે તો સદધર્મમાં હાલવાનું. આપણે આપણા ગુરુ કહે તો એ આપણે કરવું નથી. અને આપણે પછી બિલકુલ પૂછ્યું છે કે આવું શું કામ કરવાનું, આમાં અમે ટાઈમ શું કામ વેસ્ટ કરી? આ એકાદશી ધર્મ માટે નથી. પેલા વાત કહી દઉં, આ ધર્મ માટે નથી. ગૂગલમાં સર્ચ કરજો કે 15 દિવસે, દર 15 દિવસે એક વખત વ્યક્તિ જો ભૂખો રહે, જો ન ખાય, શરીરમાં કાંઈ અન્ન ન નાખે, આમ તો નિર્જરા કીધી છે ને આપણે ત્યાં, નિર્જરા એકાદશી. જો નિર્જરા રહીએ દર 15 દિવસે એક દિવસ વ્યક્તિ, અને હું આ કહું છું ને તમે તારે સર્ચ કરી લેજો, આ ગૂગલમાં હશે. આ પ્રમાણિક વાત છે, આ કોઈ લખેલી કે કઈ મારી ઉપજાવેલી વાત નથી, સાયન્સે સ્વીકારેલી વાત છે. પહેલા કહું કે આપણે નિર્જરા એકાદશી 15 દિવસે વ્યક્તિ એક વખત પાણી વગરનો પણ રહે ને ત્યારે એના શરીરમાં ટી સેલ્સ બને. ટી સેલ્સ, આપણે ત્યાં શરીરમાં સેલ્સ બનતા હોય, કુદરતી બને. એ સેલ્સ, આ દુનિયાનું એક પણ દવા નથી કે જે ટી સેલ્સ બનાવી શકે. આ ટી સેલ્સ કોઈ દવાથી ન ઉત્પન્ન થાય, કોઈ પ્રવાહીથી ન થાય, કોઈ ફ્રૂટથી ન થાય. આ ટી સેલ્સ ભૂખા રહેવાથી જ થાય. આ ભૂખા રહીને ત્યારે અંદર શરીરમાં ટી સેલ્સ બને. આ સેલ્સનું શું મહત્વ છે કે આપણા પાસે શરીરમાં જ્યારે કેન્સર થાય ને તો કેન્સરના સેલ્સો હોય. કેન્સરના સેલ્સો એને દુનિયામાં કોઈ મારી શકે તો એક જ છે, ટી સેલ્સ. અને ટી સેલ્સ વચ્ચે યુદ્ધ થાય, એમાં ટી સેલ્સ બચી એ ખાઈ જાય કેન્સરના સેલ્સને, એટલે આપણું કેન્સર છે મટી જાય અથવા થવા જ ન દે. એ પહેલેથી જ ટી સેલ્સ હોય તો કેન્સરના સેલ્સો જાગૃત ન થવા દે, પહેલેથી જ કેન્સર અટકી જાય. અને એ શેનાથી થાય તો 15 દિવસે કેવલમ એક વખત ભૂખ્યું રહેવાથી થાય. આ વાત આપણા શાસ્ત્રમાં આ એકાદશીના રૂપમાં આપી છે મારા વાલા. એટલે આપણે ત્યાં એકાદશીનો ઉપવાસ કરવાનો છે.
આ કેના માટે આપ્યું છે? આપણા ઋષિઓએ આપણા માટે આપ્યું છે. વ્યક્તિને જો એમને એમ કહીને તો વ્યક્તિ ન માને, પણ ધર્મની વાત વાઈન ઋષિઓને ખબર છે કે આમાં જો ધાર્મિક ગણી લેશું તો વ્યક્તિ સ્વીકાર કરશે. એટલે આપણે એ જ સાયન્સની વાત, આપણે ઋષિઓએ સાયન્સની વાત કરી છે, પછી આ બધાએ સ્વીકાર કર્યો, એ તો અલગ વાત છે. એ ધર્મ સાથે જોડી દીધી, એટલે આપણે એકાદશી કરવી જોઈએ.